માનવીની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. અને જ્યારે રોટી, કપડાં અને મકાન આ ત્રણ વસ્તુ જો પાણીમાં ગરકાવ થઈ જાય તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જતી હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે નવસારી શહેરના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આજે આપણે આવી ગયા છે નવસારીના નાગ તલાવડી વિસ્તાર છે, જ્યાં 15 જેટલા ઘરો આવ્યા છે અને ત્યાં દર વર્ષની એક ને એક સમસ્યા, ઘરમાં પાણી ભરાઈ જતો હોય છે અને ઘર વખરીનો તમામ જે સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. જેમાં પલંગ હોય, કબાટ હોય કે પછી રસોડાનો જે પણ સામાન હોય, અનાજ, તમામ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આપણે તમામ જે પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે આ જે શ્રમિક જે પરિવાર છે તેમની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે નવસારીના જે નાગ તલાવડી વિસ્તારમાં રહેતા જેમના ઘરમાં પાણી ભરાયું છે તેમના સાથે વાતચીત કરીશું કે શું પરિસ્થિતિ થઈ છે. શું નામ છે? મારું નામ પ્રતાપભાઈ ડી મોરે, નવસારીમાં. દર વખતે કેટલા વર્ષથી આ સમસ્યા? આ લગભગ 55-60 વર્ષથી થાય, પણ પાણીનો નિકાલ જ નથી થતું, એટલે આ પ્રોબ્લેમ થાય. નગરપાલિકા વાળા આવ્યા જો? નગરપાલિકા આવે, જોઈને જતા રહે, બીજું કરીશું, સફાઈ કામ થઈ જાય ને પાણી નીકળી જાય એટલું રાહત કરી જાય, બીજું કઈ નહીં. પાછા એ દર વર્ષે એ જ પ્રોબ્લેમ થાય. કેટલા રૂપિયાનું આશરે નુકસાન થઈ ગયું? આશ્રમ તો મારું તો આ 30-35 હજારનું નુકસાન થયેલું છે. તોદડા પીલાઈ ગયા, અનાજ પીલાઈ ગયું, કપડા પીલાઈ ગયા. ઘર કઈ રીતના ચાલે છે? ઘર તો હવે મજૂરી કરીને અમે ચલાવતા છે, જેમ કરીને પેટ ભરે મજૂરી મહેનત કરીએ એના પરથી હવારે કમાય અને આજે ખાય, એ ટાઈપનું પ્રોબ્લેમ છે અમારું અત્યારે. એક ભોયરો મારો બીમાર છે, એ કમરનું ઓપરેશન થયેલું છે, 15-20 વર્ષ ત્યાંનું ઘરે છે. આખો પરિવાર અમારે પોષવા પડે છે. તો જોઈ શકાય છે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને આખું ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને અત્યારે આપણા સાથે માજી છે, તેમના સાથે વાતચીત કરીશું. જી, કેવી ખરાબ હાલત છે? કેવી દર વર્ષે આ પરિસ્થિતિ? દર વર્ષે આ જ પરિસ્થિતિ છે ભાઈ, અને અમે તો પરેશાન થઈ જતા છે દર વર્ષે. આ જ ચોમાસામાં પહેલો ચોમાસું આવે એટલે અમને ધકે જ પડી જાય. અમારો સામાન આ બાજુ તે બાજુ બધો મૂકતું જ રહેવું પડે. બીજી તરફ છોકરાની પણ પરિસ્થિતિ ખરાબ છે, તમારે આમાંથી બી પસાર થવું પડે. મોટા છોકરાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમને એક છોકરી એક છોકરો છે, 8મામાં જતો છે છોકરો, તેનું બી અમે પોષણ કરતા છે. વહુ છે, પરિવાર અમારું બીમાર છે. છોકરો કમરમાંથી એને ઓપરેશન કરાયેલું છે, એનાથી બેસાય નહીં, સુવાય નહીં, વધારે બેટરો છે, પણ એનો કઈ નિકાલ નથી થતો. કેટલું આ ઘરમાં શું નુકસાન થયું છે અત્યારે? ઘરમાં તો ઘણું, આ તમે જ જોતા છે, આ નુકસાન જ થયેલું છે. અનાજ પાણી તો અમે તો થોડુંક ભીજાયું તો કાઢી નાખ્યું, બાકીનો થોડુંક હતું તો આ બાજુ તે બાજુ મૂકી દીધો અમે. પાલિકાને શું કહેશો? અપેક્ષા કઈ અપેક્ષા? અમારે તે લોકો જે કરે તેના પર છોડી દીધેલું છે, અમે કોના પર અપેક્ષા રાખતા નથી. તો જોઈ શકાય છે કે દર વર્ષે છેલ્લા 40 થી 50 વર્ષથી આ જે પરિવાર છે તે અહીં રહે છે અને પરિવારમાં જે ઘરની પરિસ્થિતિ છે આ જ રહે છે. કારણ કે શહેરમાં અનેક વિસ્તારોમાં જે ઊંચાણવાળા જે ઊંચા રસ્તા બની ગયા છે તેના કારણે આ પાણી ભરાવો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા આ કામગીરી પૂર્ણ કરે અને આ પરિવારને સહાય કરે તેવી અપીલ, તેવી આશા પરિવાર રાખી રહ્યો છે. ઓકે, બસ.